શું આવવાનું થયું બા? હા, શું આવવાનું થયું અહીંયા? મારા કોઈ દેતું નથી કશું છે, મારા પાસે કશું છે. છોકરા આ સાથે હાલ્યા ગયા છે અને કોઈ નથી. ક્યાં વહી ગયા છોકરા? છોકરો શી ખબર ક્યાં જો ક્યાં ભગવાન. છોકરા છે તો શું તકલીફ શું પડે છે બા? કોઈ દેતું નથી, ખાવા નથી દેતું કોઈ? નથી દેતું. અહીંયા કેમ આવ્યા બા મારી પાસે? તમારા પાયે આયા છે બાપા. કેમ આવ્યા મારી પાસે? શું કરું ભાઈ, ક્યાં જાઉં? કોઈ નથી મારા વાય, કોઈ નથી. અત્યારે ખાવા પીવાની તકલીફ પડે છે? હા, તકલીફ પડે છે ખાવા પીવા. ક્યાંથી આવો છો? પૈસા નથી, કઈ નથી. આવો છો ક્યાંથી તમે? લાઠીથી. લાઠીએથી. તો ચશ્મા કેમ પહેર્યા હતા બા? દેખાવાની તકલીફ છે? હા, દેખાવામાં તકલીફ પડે છે? હા, કોઈ ખા પડતી નથી, બેરી છે નથી હારું. મારા મારા આપો તો હારું. બસ બસ બસ. નમસ્કાર મિત્રો, આપે જોયું કે અમુક લોકોને છોકરા હોય ને પણ છોકરા હોતા નથી. છે બાને દીકરો પણ જમવા આપતો નથી. આજે લાઠીથી મારા ક્લિનિક ઉપર આવ્યા છે. ગરીબ માણસ છે, લાઠીથી મારું ક્લિનિક ગરીબ આશરે માણસ 25 કિલોમીટર થાય છે અને આજે મદદ માટે એ લોકો ત્યાંથી આવ્યા છે. કંઈ નહીં, ચાલો આપણે અહીંયા આવ્યા છે તો આપણા આંગણેથી કોઈ પાછું ના જાય એટલા માટે આપણીથી જે બનતી મદદ છે એ માજીને કરીએ. આજે માજીની પરિસ્થિતિ સમજીને આજે આપણે એમને એક મદદ કરીએ છીએ અને આ મદદ સ્વર્ગસ્થ મધુબેન ઘનશ્યામભાઈ સિંધવની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે માજીને આ મદદ કરીએ છીએ. ભાડું છે ઘરે જવાનું? ભાડું નથી? કેટલું ભાડું છે પહેલા? કશું નથી. 300. રિક્ષા ભાડું પણ અહીંયાથી આપું છું. રિક્ષાવાળા ભાઈ તમને છે ઘરે મૂકી જશે. હો, બરાબર? સારું, ચાલો.